હાય ગાઈઝ, આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું, પણ એ ખાસ ટ્રીકની સાથે કે જેથી કરીને આપણા ચૂરમાના લાડુ છે એ લાંબો ટાઈમ સુધી એકદમ ઘીથી લસપસતા રહેશે અને એકદમ સોફ્ટ રહેશે. તો એમના માટે મેં અત્યારે ઘઉંનો લોટ છે એ 3 બાઉલ ભરીને લીધો છે અને 5 ટેબલ સ્પૂન જેટલો સૂજી, તમે કોઈ પણ જાડો કે ઝીણો લઈ શકો છો, અને 1 ટેબલ સ્પૂન ભરી અને ચણાનો લોટ લીધો છે, ઝીણો જે આપણે ભજીયા ગાંઠિયામાં ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ લીધો છે. અને હવે આપણે એમાં 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે મોણ માટે. એકદમ પરફેક્ટ મોણ હશે તો આપણા લાડુ છે એ સરસ બનશે. તો બસ હવે તેલને સારી રીતે આ રીતે લોટની અંદર મિક્સ કરી લેવાનું છે ને એકદમ ક્રમ્બલી ટેક્સચર થાય ત્યારબાદ આપણે એમની અંદર પાણી એડ કરવાનું છે. અને પાણી છે એ નોર્મલથી થોડું એવું ગરમ, એટલે કે હુંફાળું કહી શકાય એ ટાઈપનું પાણી છે, અને એને થોડું થોડું એડ કરી અને બસ આ રીતે હળવે હળવે હલાવી અને આપણે એમનો કણક બાંધવાની છે. તો એમાં કોઈ તમારે કણકને આખી પ્રોપર બાંધવાની જરૂર નથી, બસ આ રીતે થઈ જાય એટલે બસ આ રીતના આપણે શેપ આપીશું, જેને આપણે મુઠિયા કહીએ, પિંડિયા કહીએ, એવા અલગ અલગ નામ આપતા હોય છે. તો બસ આ રીતે આપણે એમના શેપ આપી અને આખી ડીશ ભરી અને રેડી કરી લીધા છે. અને આપણે તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે, તો એમની અંદર આપણે મીડિયમ ફ્લેમની ઉપર આપણે આપણા પિંડિયા છે એમને તળવાના છે. તો બસ આ રીતનો કલર હળવો એવો ચેન્જ થાય ત્યારબાદ આપણે એમને પલટાવતા રહેશું ને એકદમ આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને તળવાના છે. તો તમે અત્યારે જોઈ શકો છો 5-1 મિનિટના સમય બાદ પરફેક્ટ આપણા મુઠિયા છે એ તળાઈને તૈયાર થઈ ચૂક્યા છે. તો આપણે બસ એમને તેલમાંથી કાઢી લઈએ અને આ રીતે આપણે હાથની મદદથી ટુકડા કરી લેવાના છે. તો આરામથી એમના ટુકડા તૈયાર થઈ જશે અને થોડીવાર ઠંડા થાય ત્યારબાદ આપણે એમને મિક્સી જારમાં આ રીતે દળી લેવાના છે અને એમનો કરકરો આપણે પાવડર છે એ રેડી કરવાનો છે. અને અત્યારે આપણે પરફેક્ટ માપથી લાડુ બનાવવાના છે. તો હું અત્યારે આપણો લોટ જે દળાઈને આવ્યો છે એને માપીશ તો લગભગ એ 4 બાઉલ જેટલો આપણો લોટ છે એ થઈ ચૂક્યો છે. તો 4 બાઉલના પ્રમાણમાં મેં એ જ બાઉલ પોણું બાઉલ ભરી અને ગોળ લીધો છે અને પોણું બાઉલ ઘી લીધું છે. ઘી અને ગોળનું માપ સરખું છે. હવે 4 બાઉલ લોટની સામે આપણે આટલું ઘી અને ગોળ રાખશું એટલે લાડુ છે એ પરફેક્ટ બનશે. તો એમાંનું જે ઘી છે અડધું ઘી આપણે કોઈપણ એક કડાઈની અંદર લઈ લઈશું અને જે આપણો ગોળ હતો એ બધો જ ગોળ છે એમની અંદર એડ કરી દેવાનો છે અને બસ એમને આપણે એકદમ લો ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે. અને ગોળ આ રીતે પીગળી જાય, લગભગ એ પીગળતા 2 થી 3 મિનિટનો સમય લાગશે. અને બસ હવે થોડીક મિનિટની અંદર તમે જુઓ અત્યારે ગોળ છે વચ્ચેથી તળિયે બેસેલો દેખાય છે. તો આ રીતે હલાવશું તો બસ એકાદ મિનિટની અંદર આપણો ગોળ છે પરફેક્ટ ઉપર આવી જશે, એટલે આ એ માપ છે એ ઓકે છે. તો બસ અત્યારે હવે એમની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. હા, પાણી આપણે એડ કરવાનું છે. આ પાણી એડ કરશું એમના કારણે આપણા લાડુ છે એ લાંબો ટાઈમ સુધી એકદમ સરસ ઘીથી લસપસતા દેખાશે. અને અત્યારે હું એમની અંદર એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરીશ. તમે તમારી ઈચ્છા મુજબ કરવા માંગતા હો તો એ એડ કરી શકો છો અને તમને ભાવતા ડ્રાયફ્રૂટ આ રીતે એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ગોળવાળી પાઈ રેડી કરી હતી એ પાઈને આપણે આમની અંદર એડ કરી દેવાની છે. તો બધી જ પાઈ છે હું અત્યારે આમની અંદર એડ કરી દઉં છું. અને આપણે જે ઘી લીધું હતું એમાંથી અડધું જ ઘી આપણે જ્યારે પાઈ લીધી હતી ત્યારે એડ કર્યું હતું. હવે બચેલું ઘી છે અત્યારે આ બેઝ ઉપર એમની અંદર એડ કરી અને બસ ચમચાની મદદથી થોડું ગરમ છે એટલે બસ આ રીતે હલાવી અને મિક્સ કરી લેશું. અને એકાદ મિનિટના સમય બાદ ઠંડુ થાય ત્યારબાદ આપણે એમના લાડુ બનાવવાના છે. તો તમારી પાસે આ રીતનું કોઈ પણ બીબું હોય લાડુ બનાવવાનું તો તમે એમનાથી કરી શકો છો, અથવા તો આપણે પહેલાં જે બીબા નહોતા ત્યારે આપણે એમને હાથની મદદથી પણ કરતા હતા. તો અત્યારે હું તમને હાથની મદદથી પણ લાડુ બનાવી અને બતાવું છું. તો બસ આ રીતે આપણે લાડુ છે એ બનાવી અને કરી લેવાનો છે. તમે એમનો આકાર જોઈ શકો છો, એકદમ સરસ પરફેક્ટ લાડુનો શેપ છે એ આવી જશે. તો બસ આ રીતે આપણે બધા જ લાડુ છે એ રેડી કરવાના છે. તો અત્યારે તમે જુઓ આપણા લાડુ છે એ બધા જ લાડુ છે લગભગ 5 મિનિટની અંદર રેડી થઈ જશે. તો બસ ખરેખર પરફેક્ટ કલર અને એકદમ સરસ ટેક્સચરની સાથે હાથમાં લેતા જ એકદમ જ સોફ્ટ એવો આપણો લાડુ છે એ તૈયાર થઈ ચૂક્યો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.